શું કારણ છે કે તમે તમારા સંબંધમાં સંઘર્ષ કરી રહ્યા છો? સખીઓ, મેં આ એટલા માટે કહ્યું કે નીચેના કારણો તમારા સંબંધમાં સંઘર્ષ લાવી શકે છે. સૌથી પહેલું, સંવાદની કમી. કોઈ પણ સ્વસ્થ સંબંધનો આધારભૂત સ્તંભ છે સંવાદ, એટલે કે એક સારું કમ્યુનિકેશન. પણ જ્યારે તણાવ વધે છે ત્યારે સૌથી પહેલું એ જ હોય છે કે જે નબળું પડે છે. તો આવા સમયમાં મુશ્કેલ ચર્ચાઓ ટાળવી અથવા છુપા સંકેતો કે પછી સામેવાળી વ્યક્તિના વર્તન માટે ધારી લેવું એ સમજણમાં અવરોધ ઊભો કરી શકે છે. બીજું છે અપૂર્ણ અપેક્ષાઓ. અપેક્ષાઓ આપણા અનુભવ અને સંબંધોના સ્વરૂપને નક્કી કરે છે. શું તમે તમારા પાર્ટનર વિશે છુપી અપેક્ષાઓ રાખી રહ્યા છો કે તેઓએ કેવી રીતે વર્તન કરવું જોઈએ? અવિરામ અપેક્ષાઓ આગળ જતાં નિરાશા અને કડવાશની ભાવના ઊભી કરી શકે છે, જે સંબંધોને નબળા પાડી શકે છે. ત્રીજું મહત્વનું કારણ હોઈ શકે છે જાતીય સંભાળની અવગણના. આપણા દૈનિક જીવનના દબાણોમાં ફસાવવું ખૂબ સરળ છે સખીઓ, અને આ પ્રક્રિયામાં તમારા એકંદર શ્વાસની, તમારા જીવનના આનંદની અવગણના થઈ શકે છે. શું તમે જાતીય સંભાળ અને વ્યક્તિગત વિકાસને મહત્વ આપો છો કે પછી તમારા સુખ અને સંતોષના ભોગે તમારા સંબંધોને સાચવવામાં તમારી બધી જ શક્તિને ખર્ચી રહ્યા છો? સ્વસંભાળની અવગણનાથી થાકની, એક હતાશાની લાગણી ઊભી થઈ શકે છે, જે તમારા સંબંધમાં પૂર્ણ રીતે હાજર રહેવાની તમારી ક્ષમતાને ઘટાડે છે. તો આ બધા કારણોને ધ્યાનમાં લો અને આ રીલ તમારા પાર્ટનર સાથે શેર કરો અને ખુલ્લી ચર્ચા વિચારણા માટે પ્રોત્સાહિત કરો.